હેલો એવરીવન, એસી ફંડામેન્ટલની અંદર આજે આપણે વેક્ટર રિપ્રેઝન્ટેશન ઓફ અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી ડિસ્કશન કરીશું. બરાબર. તો સૌથી પહેલાં આજે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જે એક એક્ઝામ્પલ બાકી હતું એ આપણે ડિસ્કશન કરીએ. તો સૌથી પહેલાં જો આપણે રકમ જોઈએ તો એક સાઇનોસોઇડલ વોલ્ટેજની કિંમત 2.5 મિલીસેકન્ડ સમયે 100 વોલ્ટ છે. તમને એક વોલ્ટેજની કિંમત આપેલી છે જે 100 વોલ્ટ છે, પણ એના માટે સમય કેટલો? તો કે 2.5 મિલી સેકન્ડ. બરાબર. એના પછી આપણે જોઈએ તો એક સાયકલને પૂર્ણ થવા માટે 20 મિલી સેકન્ડનો સમય લાગે છે. એટલે કે કોઈ પણ સાઇન વેવ જે છે એની સાયકલને પૂરી થવા માટે કેટલો સમય લાગે? 20 મિલી સેકન્ડ લાગે છે. તો મહત્તમ કિંમત શોધવાની છે અને આ મહત્તમ કિંમત સુધી પહોંચવા માટેનો સમય શોધવાનો છે. તો સૌથી પહેલાં હું તમને આ એક્ઝામ્પલ જે છે એ આપણે સોલ્વ કરીએ એ પહેલાં પ્રેક્ટિકલી સમજાવું કે આની અંદર કઈ કઈ વસ્તુ આપેલી છે. વોલ્ટેજની કિંમત તમને આપી દીધેલી છે 100 વોલ્ટ. ત્યારે સમય કેટલો હશે? 2.5 મિલી સેકન્ડે. એટલે આપણે એવું સમજવાનું કે અહીંયા આપણી પાસે એક સાઇન વેવ છે, આ સાઇન વેવ છે. બરાબર. હવે આખી સાયકલને પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે? તો કે 20 મિલી સેકન્ડ. તો આપણે એ પહેલાં દર્શાવી દઈએ. આ આખી સાયકલ જે છે એને પૂર્ણ થતાં લાગતો સમય કેટલો છે? 20 મિલી સેકન્ડ. બરાબર. હવે તમે વિચારો, આ આખી સાયકલ જે છે 20 મિલી સેકન્ડની અંદર પૂરી થતી હોય તો આ અડધી કેટલામાં થાય? ઓબ્વિયસ ને, 10 મિલી સેકન્ડ. આ 10 મિલી સેકન્ડ આવશે. ચલો, એનાથી પણ અડધી આપણે કરી નાખીએ તો અહીંયા આવશે. અહીંયા સુધી આ પોઈન્ટ સુધી પહોંચતા સમય કેટલો લાગશે? તો કે 5 મિલી સેકન્ડ. હવે એનાથી અડધું કરી નાખીએ તો અહીંયા આવશે 2.5 મિલી સેકન્ડ. બરાબર. તો પ્રેક્ટિકલ રીતે જોવા જઈએ તો 2.5 મિલી સેકન્ડ એ વેલ્યુ કેટલી છે? 100 વોલ્ટ જેટલી આપેલી છે. એટલે આ પોઈન્ટ ઉપર કયા પોઈન્ટ ઉપર આવશે? તો કે આ પોઈન્ટ ઉપર વેલ્યુ કેટલી મળે છે? 2.5 સેકન્ડે 100 વોલ્ટ મળે છે. ચલો, એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ. અને સંપૂર્ણ સાયકલને પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે? તો કે 20 મિલી સેકન્ડ. બરાબર. સમજાઈ ગયું આખું? તો હવે મેળવવાનું શું કીધું છે? મહત્તમ કિંમત મેળવો. મહત્તમ કિંમત કોને કહેવાય સાઇન વેવની અંદર? તો કે આ આપણું સાઇન વેવ છે. એમાં મહત્તમ કિંમત એટલે આ જે મહત્તમ કિંમત જે છે ને અહીંયા આ મેળવવાની છે. એને નામ આપી દેવાય આપણે EM. બરાબર. આ વેલ્યુ આપણે મેળવવાની છે અને એને પ્રથમ વખત પહોંચવા માટેનો સમય શોધો. હવે આટલી વેલ્યુ જે છે એ મેળવવા માટે સમય કેટલો લેશે એ આપણે મેળવવાનું છે. સમજાઈ ગયું? ચલો, ફરી પાછું રિપીટ કરી દઉં. એક સાઇન વેવ છે. આ સાઇન વેવ આખી સાયકલ પૂરી થતાં લાગતો સમય કેટલો છે? 20 મિલી સેકન્ડ. સરસ. ચલો, તો આપણે એક 100 વોલ્ટ જેટલી વેલ્યુ આપી લે છે એટલે અહીંયા આવશે 100 વોલ્ટ. શું કામ? કે ટાઈમ જે છે 2.5 મિલી સેકન્ડ છે. આ પૂરી સાયકલ જે છે એના માટેનો 20 હોય તો અહીંયા 10 હોય, એના પછી અહીંયા 5 હોય અને અહીંયા જે છે 2.5 હોય. ત્યારે જે સમય આપેલો છે 100 વોલ્ટ આપેલા છે. બરાબર. ચાલો, તો સૌથી પહેલાં આપણે મેળવીએ મહત્તમ કિંમત. એ પહેલાં આપણે અહીંયા જોઈએ કે E બરાબર 10 વોટ, T બરાબર સ્મોલ t એટલે 2.5 મિલી સેકન્ડ. 2.5 જે છે એને હું મિલી સેકન્ડમાંથી સેકન્ડમાં કન્વર્ટ કરવા હોય તો 10⁻³ વડે મલ્ટીપ્લાય કરવા પડે. 2.5 મલ્ટીપ્લાય બાય 10⁻³ એટલે તમને જે વેલ્યુ મળશે એ કેમાં મળશે? સેકન્ડમાં મળશે. એ કેટલી આવશે? 0.0025 s. હવે આપણે લઈએ સાયકલને પૂરો થતો લાગતો સમય T બરાબર 20 મિલી સેકન્ડ. બરાબર. સંપૂર્ણ સાયકલને હવે મિલી સેકન્ડમાંથી સેકન્ડમાં તમે કન્વર્ટ કરો એટલે 10⁻³ એટલે તમારો જે આન્સર આવે છે એ આવે છે 0.02 સેકન્ડ. બરાબર. તો આ રીતે તમારે સંપૂર્ણ સાયકલ પૂર્ણ થતાં લાગતો જે સમય છે એ છે 0.02 સેકન્ડ. હવે આપણી પાસે એક ઇક્વેશન જે છે એનું નામ છે E બરાબર EM sin ωt. આવું આપણી પાસે એક ઇક્વેશન છે. બરાબર. પણ આને
મોડિફાઈડ કર્યું છે, બીજું કશું કર્યું નથી. E બરાબર EM સાઇન ઓમેગા ટીની જગ્યાએ શું કર્યું છે અહીંયા આપણે જોઈ લઈએ. આ ઓમેગા ટી છે એની જગ્યાએ અહીંયા શું કર્યું છે કે ઓમેગાની જગ્યાએ આપણે બધાને ખબર છે 2πf મૂકી દઈએ. શું મૂકી દઈએ? 2πf, અને ટીના TM નેમ રહેશે, બરાબર. પરંતુ ફ્રીક્વન્સી જે છે એફને આપણે કેના વડે દર્શાવી શકીએ? તો કે f બરાબર 1/t વડે દર્શાવી શકીએ. એટલે અહીંયા આપણે શું કર્યું? 1/t લઈ લીધા, બરાબર. ચાલો, મોડિફિકેશન કર્યું એ સમજાઈ ગયું. અહીંયા E બરાબર EM સાઇન ઓમેગા ટી માંથી E બરાબર EM સાઇન 2π સ્મોલ ટી ડિવાઇડેડ બાય કેપિટલ ટી લીધેલા છે. હવે આગળ વધીએ. E બરાબર આપણે 100 વોલ્ટ જે છે એ આપણે મૂકી દઈએ. અહીંયા જે છે 100 વોલ્ટ, બરાબર, એ આપણે અહીંયા મૂકી દઈએ. E બરાબર EM બરાબર, તો કે EM તો આપણે મેળવવાના છે, બરાબર. સાઇનના સાઇન એમ રહેશે, 2π ના 2π. સ્મોલ ટી બરાબર કેટલા લેવાના છે? તો કે સ્મોલ ટી બરાબર 0.0025, બરાબર. અને કેપિટલ ટી બરાબર કેટલા લેવાના છે? તો કે 0.02, બરાબર. આટલી વેલ્યુ આપણે લેવાની છે. આ બંનેનો જે છે તમે ડિવિઝન લેશો એટલે તમને આન્સર મળશે સાઇન 0.7854. આ 100 એમનેમ રહેશે અહીંયા, બરાબર. હવે તમારે શું કરવાનું છે? 100 ના 100 એમનેમ ઇઝ ઇક્વલ ટુ EM ના EM એમનેમ, અને સાઇન 0.7854 તમે કરો ને તો એનો જવાબ આવે 0.707. કેલ્ક્યુલેટરની અંદર કરી લેવાનો, બરાબર. તો હવે તમારે EM ને કરતા બનાવી લઈએ. અહીંયા EM ને કરતા બનાવીએ તો શું થશે? 100 ડિવાઇડેડ બાય 0.0707. તો આન્સર જે આવશે કેટલો આવશે? 141.4 વોલ્ટ આવે. એટલે આનો કહેવાનો મતલબ એવો થશે કે આ આપણું જે સાઇન વેવ હતું એની અંદર અહીંયા જે પહોંચવા માટેનો જે સમય હતો એ આપણે કેટલો છે બધાને ખબર છે કે એ જે સમય છે એ 5 મિલીસેકન્ડ છે, અને ત્યાંની વેલ્યુ જે છે એ કેટલી આવી? 141.4 વોલ્ટ જે છે એ આપણે મળે છે. પણ હવે આ તો આપણે પ્રેક્ટિકલી આમ ખબર પડી જાય કે આ આખી સાયકલ જે છે એને પૂરી થતાં જો 20 સેકન્ડ લાગે, બરાબર, તો હાફ સાયકલ પૂરી થતાં 10 લાગે, ને અહીંયા પહોંચતા 5 લાગે, બરાબર. હવે આપણે પ્રેક્ટિકલી જે છે 5 મિલીસેકન્ડ ફાઇન્ડ કરવાનું છે. ચલો, હવે E બરાબર EM સાઇન 2πt/t અને E બરાબર EM. આપણે E બરાબર EM શું કામ લીધું? કે સમય આપણે ફાઇન્ડ કરવો છે. શું કરવું છે? તો કે સમય ક્યારે? તો કે મેક્સિમમ વેલ્યુ જ્યારે હશે ને ત્યારે. તો આ ઇક્વેશનમાં તો એમને એમ રહેશે જ EM ના EM, પણ અહીંયા આપણે ક્યારે ફાઇન્ડ કરવું? તો કે મેક્સિમમ વેલ્યુ માટે. એટલે અહીંયા એટલા માટે અહીંયા EM મૂકેલા છે. EM બરાબર EM એટલે એ થઈ જશે 1, બરાબર. અને સાઇન 2πt ડિવાઇડેડ બાય 0.02 જે છે એમને એમ રાખીએ આપણે, બરાબર. હવે આગળ જોઈએ આપણે તો 2πt ડિવાઇડેડ બાય 0.02 ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 1, બરાબર. આમાંથી આપણને જે આન્સર મળે છે સાઇન ઇનવર્સ 1નો એ મળે છે 1.57, બરાબર. આ આપણને સાઇન ઇનવર્સ 1 તમે લેશો એટલે તમને મળશે 1.5708. હવે આમાંથી તમે ટીને કરતા બનાવી લો તો શું થશે? ટી કરતા બનાવીએ, આ 1.57 મલ્ટીપ્લાય બાય શું આવશે? તો કે 0.02, એને ડિવાઇડેડ બાય શું આવશે? તો કે 2π. આ આપણે મળે છે. તો એનો આન્સર જે મળશે એ આવો કંઈક હશે, 5 ગુણ્યા 10⁻³ મિલીસેકન્ડ, બરાબર. અને સેકન્ડમાં હતું એને આપણે કેમાં કન્વર્ટ કરી નાખ્યું? મિલીસેકન્ડમાં. તો આમ કહી શકાય કે એટલે કે પ્રથમ વખત મહત્તમ કિંમતે પહોંચવા માટેનો સમય કેટલો લાગે છે? તો કે 5 મિલીસેકન્ડ, બરાબર. તમને સમજાઈ ગયું હશે વ્યવસ્થિત. ચાલો, હવે આપણે આગળ વધીએ તો અલ્ટરનેટિંગ જે ક્વોન્ટિટી છે, બરાબર, એનું આપણે શું કરવાનું છે? તો કે વેક્ટર નિરૂપણ કરવાનું છે, બરાબર. હવે આ એક થોડુંક પહેલાં સમજી લઈએ. અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી એટલે શું? અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી એટલે કે વોલ્ટેજ છે કે કરંટ છે કે પાવર છે, આને શું કહેવાય? અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી કહેવાય. એને આપણે દર્શાવવાની કેમાં છે? તો કે વેક્ટર નિરૂપણમાં દર્શાવવાની છે, બરાબર. આ દરેક વખતે જીટીયુમાં આ ક્વેશ્ચન તમારે પૂછાય છે, બરાબર. કોમાં દર્શાવવાનું છે? તો કે વેક્ટર નિરૂપણની અંદર. ચાલો, હવે આપણે આગળ વધીએ તો પહેલાં જોઈ લઈએ શું થિયરીમાં શું છે.
અલ્ટરનેટિંગ વોલ્ટેજ અને કરંટ સાઇન વેવ પ્રમાણે બદલાય છે. બરાબર, અલ્ટરનેટિંગ વોલ્ટેજ અને કરંટ કઈ રીતે બદલાય તો કે સાઇન વેવ પ્રમાણે. એ કઈ રીતે ખબર પડશે? આ રીતે આપણે જોઈ શકીએ ને, આ આપણે વોલ્ટેજ લઈ લઈએ. બરાબર, એના પછી આપણે અહીંયા કરંટ લઈ લઈએ. કેના મુજબ બદલાય છે તો કે સાઇન વેવ પ્રમાણે બદલાય છે. બરાબર, અને તેને મેથેમેટિકલ સમીકરણોથી દર્શાવવામાં આવે છે. અને એને કેના વડે દર્શાવવામાં આવે છે તો કે મેથેમેટિકલ સમીકરણથી. જેમ કે E બરાબર EM sin ઓમેગા ટી, I બરાબર IM sin ઓમેગા ટી, V બરાબર VM sin ઓમેગા ટી. બરાબર, હવે આગળ જોઈએ તો આ ક્વોન્ટિટીના સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરવો હોય તો બહુ મુશ્કેલી પડી શકે છે. આ દરેક ક્વોન્ટિટી જે છે, બરાબર, એનો તમારે સરવાળા, ભાગાકાર, બાદબાકી કે ગુણાકાર કરવો હોય તો ખૂબ જ મુશ્કેલ છે. બરાબર, પરંતુ આપણે એને શું કરવાનું છે કે વેક્ટરથી દર્શાવવામાં આવે તો આ ઓપરેશન સહેલાઈથી થઈ શકે છે. આથી આપણે એને કેના વડે દર્શાવવાનું છે તો કે વેક્ટર વડે દર્શાવવામાં આવે છે. બરાબર, આમ અલ્ટરનેટિંગ ક્વોન્ટિટીને વેક્ટરથી દર્શાવવાને લીધે સરળતા પડે છે. હવે જો ઘણા સમીકરણો એવા હોય કે I બરાબર IM sin ઓમેગા ટી છે, E બરાબર EM sin ઓમેગા ટી, આ બધા મેથેમેટિકલ ઇક્વેશન છે. એને આપણે સરવાળા, ભાગાકાર, ગુણાકાર કરવો હોય તો બહુ જ કોમ્પ્લિકેટેડ થઈ જાય છે. પણ હવે તમે એને એકવાર વેક્ટરમાં કન્વર્ટ કરી દે. વેક્ટરની અંદર કન્વર્ટ કરવા માટે એના શું થઈ જશે તો કે રિયલ પાર્ટ થઈ જશે અને ઇમેજનરી પાર્ટ એમાં તમે કન્વર્ટ કરી દો એટલે વેક્ટર ક્રિએટ થઈ જશે. બરાબર, તો એ રીતે તમે એને કન્વર્ટ કરી અને ઇઝીલી તમે આ સરવાળા, ભાગાકાર, ગુણાકાર, બાદબાકી કરી શકો. બરાબર, હવે આપણે જોઈએ તો આકૃતિ 1.10માં અલ્ટરનેટિંગ વોલ્ટેજ E બરાબર EM sin થીટાથી દર્શાવવામાં આવેલ છે અને ડાબી બાજુ EMFની મહત્તમ કિંમત જેટલી ત્રિજ્યા લઈને એક વર્તુળ દોરેલ છે. હવે આ ખાસ ટોપિક સમજવા જેવો છે કે આકૃતિની અંદર અલ્ટરનેટિંગ વોલ્ટેજને કોના વડે દર્શાવવામાં આવેલ છે તો કે E બરાબર EM sin થીટા. બરાબર, અને ડાબી બાજુ EMFની મહત્તમ કિંમત જેટલી ત્રિજ્યા લઈને વર્તુળ દોરેલું છે. એક આપણે શું કરવાનું છે તો કે આ રીતે આમ સર્કલ દોરશું. સર્કલ તો દોરશું પણ અહીંયાથી રેડિયસ કેટલી રાખશું તો કે જેટલી આ મેક્સિમમ વેલ્યુ હશે ને એટલે 5 હોય તો અહીં 5 સેન્ટીમીટરની ત્રિજ્યા રાખીને વર્તુળ આમ દોરવાનું. 10 હોય તો 10 સેન્ટીમીટરની ત્રિજ્યા રાખીને તમે વર્તુળ દોરવાનું. બરાબર, એવું વર્તુળ આપણે પહેલાં જોઈએ. જો અહીંયા તમે જોઈ શકો, અહીંયા શું કર્યું છે, એક સેન્ટર પોઈન્ટ લીધો અને આ વર્તુળ જે છે આવી રીતે આમ દોરવામાં આવેલું છે. પણ હકીકતમાં કેવું હોય છે એ તમને કહો. વેક્ટરનું નિરૂપણ કરવા માટે સૌથી પહેલાં તમારે સાઇન વેવ ડ્રો કરવાનું હોય છે. સૌથી પહેલાં શું કરવાનું? આ સાઇન વેવ. આ સાઇન વેવ ઉપરથી તમારે આ જે છે વેક્ટરમાં એને કન્વર્ટ કરી નાખવાનું હોય. એટલે જ એવું કહી શકાય કે અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી જે છે એનું આપણે કેમાં કન્વર્ટ કરવાનું છે તો કે વેક્ટર નિરૂપણમાં. કેમાં કરવાનું છે તો કે વેક્ટર નિરૂપણની અંદર. બરાબર, તો આ બે ફિગર કઈ રીતે સિમિલર છે અને કઈ રીતે ડ્રો કરવાની છે એ આપણે સમજીએ. સાવ સિમ્પલ ફિગર છે. તમારે શું કરવાનું? સૌથી પહેલાં આ સાઇન વેવ ડ્રો કરો. ચાલો, થઈ ગયું સાઇન વેવ. ચાલો, આ જો સાઇન વેવ ડ્રો થયું અહીંયાથી 0થી ચાલુ થયું. 0થી ચાલુ થઈ અને અહીંયા આવે છે π/2, એના પછી અહીંયા આવે છે પાઈ, એના પછી અહીંયા આવે છે. બરાબર, અને એના પછી અહીંયા આવે છે. તો આ રોટેશન કેટલું થશે? 360 ડિગ્રી થશે ને? કેટલું થશે? 360 ડિગ્રી. સિમિલરલી તમારે અહીંયા એક પોઈન્ટ રાખી અને મેક્સિમમ વેલ્યુ જેટલી છે ને રેડિયસ લેવાની. કેટલી લેવાની? મેક્સિમમ વેલ્યુ એટલી. આ તમારે એપ્રોક્સિમેટલી દોરવાની છે. હું તમારે પ્રોપર એવું નથી કહેતો કે આવી જ 5 સેન્ટીમીટર લઈને દોરવાની. આ સમજવા માટે છે. તો અહીંયા તમારે એક સર્કલ જે છે અહીંયા તમારે ડ્રો કરી નાખવાનું. ચલો, સર્કલ ડ્રો થઈ ગયું. ચલો, આ પોઈન્ટ અહીંયાથી ચાલુ થાય, આ પોઈન્ટ અહીંયા પોઈન્ટ ચાલુ થાય. બે આપણે આગળ વધવાનું. અહીંયાથી આગળ વધ્યા, આમાં આગળ વધ્યા, અહીંયા પહોંચ્યા એટલે અહીંયા કંઈક વેલ્યુ મળે છે. તો અહીંયા કંઈક વેલ્યુ મળતી, અહીંયાથી આગળ વધો એટલે અહીંયા P1 વેલ્યુ મળે છે. તો અહીંયા જે છે એનો EMF કંઈક મળે છે. એના પછી આગળ મળીએ એટલે અહીં P2 મળે છે. તો અહીંયા જે છે કંઈક વેલ્યુ મળે છે. એના પછી આમ આગળ હાલીએ તો અહીંયા P3 આવે છે. તો અહીંયા P3 એટલે અહીંયા કંઈક વેલ્યુ મળે છે. અહીંયા પહોંચ્યા તો આમાં આપણે અહીંયા પહોંચશું. આગળ હજી અહીંયા પહોંચીએ તો અહીંયા જે છે નેગેટિવ સાઈડ અહીંયા પહોંચશું. ફરી પાછા ફરીને અહીંયા આવી જાય તો અહીંયા ફરી પાછા અહીંયા ફરીને અહીંયા આવી જાય. એટલે આ આખું રોટેશન જે છે એ કેટલાનું છે? 360નું છે.
સિમિલરલી આ રોટેશન આખું જે છે એ કેટલાનું છે 360નું છે. બસ હવે પોઈન્ટ ઇન્ડિકેટ કરી દેવાના, બીજું કશું છે નહીં. બરાબર, ચાલો એ હવે આપણે જોઈએ. આની અંદર હવે જોઈએ તો આપણે સૌથી પહેલાં પોઈન્ટ ઇન્ડિકેટ કરી દઈએ બધા. જો અહીંયા જે છે E1 છે, તેની સામે પોઈન્ટ P1 છે. આગળ જોઈએ તો અહીંયા મેક્સિમમ વેલ્યુ તમને મળે છે, એને આપણે નામ આપ્યું E2 EMF અને અહીંયાની વેલ્યુ છે EM, તો એને પોઈન્ટ ઇન્ડિકેટ કર્યો P2. અહીંયા આવ્યા તો EMF મળ્યું E3, તો અહીંયા આપણે પોઈન્ટ લખી નાખ્યો P3. બરાબર, હવે અહીંયાથી એંગલ જોઈ લઈએ. આ P1નો એંગલ અહીંયાથી θ1, P2નો અહીંયાથી આપણે θ2 અને P3નો જે છે અહીંયા θ3. બરાબર, સિમિલરલી અહીંયા આપણે એંગલ લખી શકીએ કે અહીંયા પહોંચવા માટેનો જે એંગલ છે θ1, અહીંયા પહોંચવાનો θ2 અને અહીંયા પહોંચવા માટેનો θ3. એટલે જેવું આ સાઇન વેવ જે છે એવું જ આપણે અહીંયા નિરૂપણ કરી દીધેલું છે. બરાબર, હવે સમજાઈ ગયું હશે તમને બધાને. જોઈ લો ફિગર, જોઈ લો તમે, વ્યવસ્થિત ડ્રો કરી લો ફિગર. ચાલો હવે આપણે આગળ વધીએ. θ1 ખૂણા વખતે EMFની કિંમત E1 જેટલી છે એ આપણે સમજીએ. θ1 ખૂણા વખતે એટલે આ θ1 ખૂણો, બરાબર, આ θ1 વખતે, બરાબર, EMFની કિંમત કેટલી E1 છે. ચલો હવે આગળ જોઈએ. આ કિંમતને કર્વ પરથી x અક્ષ પરથી સમાંતર રેખા દોરીએ તો વર્તુળને P1માં કાપે છે. ચલો હવે અહીંયાથી સમાંતર રેખા દોરીએ. બરાબર, તો અહીંયાથી આમ સમાંતર રેખા ડ્રો કરો x અક્ષને, તો અહીંયા P1માં કાપે છે. ઓકે, ચલો એના પછી જોઈએ. OP1 એ વેક્ટર છે. OP1 એ વેક્ટર છે અને તેને x અક્ષિસ સાથે θ1 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ચાલો આ OP1 જે છે, આ OP1 એ હવે શું થઈ ગયો, વેક્ટરમાં કન્વર્ટ થઈ ગયો. આ OP1 જે છે એ વેક્ટરમાં કન્વર્ટ થઈ ગયો અને એનો એંગલ કેટલો છે તો કે θ1 છે. બરાબર, એના પછી જોઈએ આપણે OP1. બરાબર, એના પછી નેક્સ્ટ OP1 = EM અને તેનો y એક્સિસ પરનો પ્રોજેક્શન E1 = EM sin θ થાય છે. બરાબર, જ્યારે θ = θ2 = 90 થાય છે ત્યારે કિંમત કેવી થાય છે તો કે મહત્તમ થાય છે, જ્યારે અહીંયા પહોંચે છે. બરાબર, અહીંયા જ્યારે પૂછશે OP1 જે છે આગળ જતા જતા આમ રોટેટ થતા થતા અહીંયા પૂછશે ત્યારે એની મેક્સિમમ વેલ્યુ તમને મળે છે. બરાબર, હવે સાઇન વેવના પીક પરથી એક્સિસને સમાંતર રેખા દોરીએ તો વર્તુળને P2માં સ્પર્શે છે. જો અહીંયાથી સમાંતર રેખા ડ્રો કરીએ તો અહીંયા P2માં સ્પર્શે છે. બરાબર, ચાલો હવે આગળ વધીએ. તો અને θ3 ખૂણા વખતે કિંમત E3 થાય છે અને અહીંયા આપણે જોઈએ તો E3 વખતે અહીંયા ક્યાં ક્રોસ થાય છે તો કે P3 જોડે અને એંગલ કેટલો છે તો કે θ3. બરાબર, ચલો એના પછી જોઈએ તો અને સમાંતર રેખા વર્તુળને P3માં કાપે છે. આ ઉપરથી માલુમ પડે છે કે જે ખૂણા પ્રમાણે અલ્ટરનેટિંગ વોલ્ટેજની ઇન્સ્ટન્ટેનિયસ કિંમત બદલાય છે તે પ્રમાણે વેક્ટર તેટલો ખૂણો x અક્ષિસથી એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ખસે છે. જે આપણું રોટેશન આખું હતું એ કે આ રીતે હતું, એન્ટી ક્લોક દિશામાં. બરાબર, આ એન્ટી ક્લોકવાઇઝ કહેવાય. જો આમ રોટેટ થતો હોત આપણો વેક્ટર તો એને ક્લોકવાઇઝ કહેવાય. બરાબર, જ્યારે આખી સાયકલ પૂર્ણ થાય ત્યારે વેક્ટર પાછો મૂળ સ્થિતિમાં આવે છે. બરાબર, આ સાયકલ આખી પૂરી થાય છે આ રીતે, ત્યારે વેક્ટર શું કરે છે કે અહીંયાથી આમ સ્ટાર્ટ થઈ અને રોટેશન કરી ફરી પાછો અહીંયા આવી જાય છે. બરાબર, તો આ રીતે આખી સાયકલ જે છે એ કમ્પ્લીટ થાય છે. બરાબર, ચલો એના પછી આપણે જોઈએ તો આમ અલ્ટરનેટિંગ વોલ્ટેજ કે કરંટને રોટેટિંગ વેક્ટરથી દર્શાવી શકાય છે. રોટેટિંગ વેક્ટર શું કામ કે આપણા એન્ટી ક્લોકવાઇઝમાં એ રોટેટ થતો હતો એટલા માટે. બરાબર,
આ વેક્ટર અચળ ગતિથી એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફરે છે અને તેની લંબાઈ મહત્તમ કિંમત જેટલી હોય છે. આ જે વેક્ટર એક હતો બરાબર, એને આપણે શું કરતા હતા, આ વેક્ટર હતો, માની લો કે OP1 આ વેક્ટર છે બરાબર, એ આ રીતે આમ રોટેટ થતો હતો, પણ આ જે છે એની લંબાઈ કેટલી રાખવી, આ એ કેમ ખબર પડશે, તો કે આપણી મેક્સિમમ વેલ્યુ હોય ને જે EM એના જેટલી એની લંબાઈ રાખવાની હોય છે બરાબર. એરો હેડ દિશા દર્શાવે છે. વેક્ટર ડાયાગ્રામમાં વેક્ટરની લંબાઈ EM જેટલી લેવાને બદલે E એટલે RMS કિંમત લેવામાં આવે છે. આમ કરવાથી માત્ર સ્કેલમાં જ ફરક પડે છે. તમે RMS કિંમત જે છે એટલી પણ રાખી શકો, પણ એનાથી બહુ કંઈ ખાસ ફેરફાર થતો નથી. જે તમારું વર્તુળનું જે છે બરાબર, એ જે છે એની સાઇઝમાં વધઘટ થઈ શકે બરાબર. તો આ રીતે આપણે અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી જે છે એનું વેક્ટરમાં નિરૂપણ કરી દીધેલું છે. ચાલો હવે આપણે આગળ જોઈએ એના પછીનો ક્વેશ્ચન. મેથેમેટિકલ ઓપરેશન જે છે એ આપણે વેક્ટરનું જોવાનું છે બરાબર. સૌથી પહેલાં આપણે અહીંયા હવે આપણે વેક્ટરના વિવિધ રૂપોમાં વિવિધ મેથેમેટિકલ ઓપરેશન જેમ કે સરવાળા છે, બાદબાકી છે, ગુણાકાર છે, ભાગાકાર છે વગેરે કેવી રીતે કરી શકાય તે જોઈશું. હવે બે વેક્ટર લેવાના છે આપણે, અને બંને વેક્ટર જે છે એનું એડિશન કરવાનું છે, એટલે કે સરવાળો કરવાનો છે બરાબર. હવે અહીંયા આપણે ધારી લઈએ વેક્ટરના સરવાળા તથા બાદબાકી માટે રેક્ટેન્ગ્યુલર ફોર્મથી આપણે કરીશું. કયા ફોર્મથી કરીશું, તો કે રેક્ટેન્ગ્યુલર ફોર્મથી આપણે શું કરવાના છીએ, તો કે બે વેક્ટરનો સરવાળો કરવાનો છે. હવે બે વેક્ટર જે છે એનો સરવાળો કરવો હોય બરાબર, તો પહેલાં આપણી પાસે બે વેક્ટર હોવા જોઈએ. માની લો કે એક વેક્ટર જે છે E1 બરાબર A1 પ્લસ JB1 છે. હવે તમને અહીંયા A1 જે છે એ કંઈક વેલ્યુ આપેલી છે અને એક J સાથે કંઈક વેલ્યુ આપેલી હશે. આ A1 જે છે ને રિયલ પાર્ટ કહેવાય, અને JB1 છે ને ઇમેજનરી પાર્ટ કહેવાય. તો એનાથી એક તમને વેક્ટર આવી રીતે બનતો દેખાશે, જ્યાં એક રિયલ પાર્ટ હોય પ્લસ એક ઇમેજનરી પાર્ટ હોય, તો એનાથી તમને એક વેક્ટર ક્રિએટ થાય એવું સમજવાનું છે બરાબર. એવી જ રીતે આપણે અહીંયા E2 બરાબર A2 પ્લસ JB2 બરાબર, એટલે આ એક વેક્ટર E1 છે, બીજો વેક્ટર E2 છે બરાબર. હવે આપણે જોઈએ બેનો સરવાળો કરવા માટે E બરાબર શું કરી શકીએ, E1 પ્લસ E2 બરાબર. હવે આપણે જોઈએ સિમ્પલ જે છે સરવાળો કરવાનો છે. E1 ની વેલ્યુ શું છે, તો કે A1 પ્લસ JB1 અને E2 બરાબર A2 પ્લસ JB2 બરાબર. આ બે વેલ્યુ આપણી પાસે છે, અહીંયા જોઈ શકો છો તમે. આનો સિમ્પલ સરવાળો કર્યો છે. E1 બરાબર શું મૂક્યું, તો કે A1 પ્લસ JB1 અને E2 બરાબર A2 પ્લસ JB2. આ વેલ્યુ જે છે મેં અહીંયા પુટ કરેલી છે બરાબર. A1 પ્લસ JB1 પ્લસ A2 પ્લસ JB2. હવે રિયલ ટર્મ તથા ઇમેજનરી ટર્મનો સરવાળો કરીએ. રિયલ ટર્મ આમાં કઈ થશે, તો કે A1 અને A2 એ છે એ શું થશે, તો કે રિયલ ટર્મ થશે. જ્યારે ઇમેજનરી શું થશે, તો કે JB1 અને JB2. આ બંનેને અલગ કરી દઈએ. સૌથી પહેલાં રિયલ ભેગા કરીએ. A1 પ્લસ A2 પ્લસ JB1 પ્લસ B2. આ બેમાંથી શું કર્યું મેં, એક આમાંથી અને આમાંથી આ રિયલ ટર્મ ઇમેજનરી ટર્મ છે એમાંથી જે કોમન કાઢી લીધું, એટલે B1 પ્લસ B2 થઈ ગયા, અને આ સિમ્પલ A1 પ્લસ A2 થઈ ગયા બરાબર. હવે એનું મેગ્નિટ્યુડ ફાઇન કરીએ. એનું મેગ્નિટ્યુડ ફાઇન કરવા માટે એટલે આપણો મોડ E લેશો ને તો તમારે A પ્લસ B સ્ક્વેર કરવાનો. આનો જે છે આખો સ્ક્વેર કરવાનો અને આનો આખો જે છે સ્ક્વેર કરવાનો. તો A1 પ્લસ A2 એનો સ્ક્વેર પ્લસ B1 પ્લસ B2 એનો સ્ક્વેર. તો આ તમને મળી ગયો વેક્ટરનો સરવાળો. ખૂબ જ સિમ્પલ અને સરળ છે. બે વેક્ટર લેવાના, એક એની અંદર E1 લેશું આપણે અને બીજો લેશું E2, કે જેની અંદર એક રિયલ પાર્ટ હોય અને એક ઇમેજનરી પાર્ટ હોય. હવે બેયનો સિમ્પલ આપણે સરવાળો કરીએ બરાબર. અહીંયા લેવાનું E બરાબર E1 પ્લસ E2, A1 પ્લસ JB1 પ્લસ A2 પ્લસ JB2 બરાબર. હવે આપણે મોડ કન્ડિશન લઈએ નહીં બરાબર, બે રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ અલગ કરી અને એનું મેગ્નિટ્યુડ લઈ લેવાનું, એટલે આ આખા જે છે એનો ટર્મ એનો સ્ક્વેર અને અહીંયા જે છે એનો સ્ક્વેર. તો આ રીતે આપણે તમને એનો મોડ પણ મળી શકે બરાબર. એવી જ રીતે આપણે વેક્ટરની બાદબાકી કરવાની છે. ખૂબ જ સરળ છે. બે વેક્ટર આપેલા છે. E1 બરાબર A1 પ્લસ JB1, બીજો વેક્ટર છે A1 E2 બરાબર A2 પ્લસ JB2. આ બે વેક્ટર છે આપણી પાસે. ચલો હવે આની આપણે શું કરવાની છે, તો કે બાદબાકી કરવાની છે. ચલો અહીંયા આપણે એની બાદબાકી લઈ લઈએ. તો E1 બરાબર
A1 પ્લસ JB1 કરીએ અને માઇનસ E2 બરાબર A2 પ્લસ JB2 કરીએ, બરાબર. હવે આની અંદર આપણે શું કર્યું છે કે A1 પ્લસ A2 જે છે અહીંયા આ નિશાની જે છે અંદર લગાડીએ આપણે, તો શું થશે? આ માઇનસ સાઇન, માઇનસ A2 થઈ જશે, માઇનસ JB2 થઈ જશે, બરાબર. હવે આપણે અહીંયા જોઈએ તો A1 માઇનસ A2 પ્લસ JB1 માઇનસ B2 બંને ઇમેજનરી પાર્ટ જે છે અહીંયા એમાંથી જે કોમન કાઢી લીધો અને આ બંનેને ભેગા કરી દીધા, બરાબર. એટલે A1 માઇનસ A2 પ્લસ જે કોમન B1 માઇનસ B2. હવે એનું મેગ્નિટ્યુડ મેળવીએ. એનું મેગ્નિટ્યુડ તમે મેળવો, એનું મેગ્નિટ્યુડ જે છે એ બરાબર A1 માઇનસ A2 એનો સ્ક્વેર પ્લસ B1 માઇનસ B2 એનો સ્ક્વેર તમે મેળવી શકો. અને હવે એનો આપણે આ એક નવી વસ્તુ આની અંદર આવી ફેઝ એંગલ, બરાબર. ફેઝ એંગલ જે છે થીટા ફાઇન્ડ કરવો હોય તો શું કરવાનું? આગળ 10 લઈ લેવાના, 10 ઇનવર્સ, પછી આ ટર્મ જે છે ડિવાઇડેડ બાય આ ટર્મ લઈ લેવાની. ગમે ત્યારે તમને ફેઝ એંગલ ફાઇન્ડ કરવાનો કહે જ્યારે મેગ્નિટ્યુડમાંથી પહેલાં આ ટર્મ લઈ લેવાની અને પછી આ ટર્મ લઈ લેવાની. માની લો કે આને તમે આ ટર્મ જે છે ને એક્સ નામ આપી દો, આ ટર્મને તમે વાય નામ આપી દો. તમારે વાય બાય એક્સ લેવાનું. શું લેવાનું? થીટા બરાબર 10 ઇનવર્સ વાય બાય એક્સ, બરાબર. તો વાય એટલે શું થશે? તો કે આ થશે B1 માઇનસ B2 અને તમારે એક્સ એટલે A1 માઇનસ A2. આવી રીતે તમે કરી શકો, બરાબર. તો આવી રીતે તમે વેક્ટરની બાદબાકી પણ કરી શકો. ચલો પહેલાં જોઈ લ્યો શાંતિથી, આ બે ઇક્વેશન પહેલાં જોઈ લો, પછી આપણે આગળ વધીએ. વેક્ટરનો સરવાળો જોઈ લ્યો, બરાબર. અને એના પછી આપણે જોઈએ વેક્ટરની બાદબાકી જોઈ લ્યો. આ ખાસ યાદ રાખજો, ફેઝ એંગલ આપણે આમાં મેળવેલો છે, બરાબર. ચલો હવે આગળ વધીએ આપણે આમાં. તો વેક્ટરનો ગુણાકાર, વેક્ટરના ગુણાકાર પણ સિમ્પલ છે. આની અંદર તમારે શું કરવાનું છે? બે વેક્ટર લેવાના છે. E1 બરાબર A1 પ્લસ JB1, બીજો E2 બરાબર A2 પ્લસ JB2 જે આપણે લઈએ એ, અને સિમ્પલ ગુણાકાર લઈએ અહીંયા E બરાબર E1 ગુણ્યા E2. E1 બરાબર શું લઈ શકો તમે? તો કે A1 પ્લસ JB1 લઈ શકો, E2 બરાબર A2 પ્લસ JB2. હવે સિમ્પલ ગુણાકાર કરી નાખો, આ બે કાઉન્સ જે છે એ ખોલી નાખો. તો A1ની સાથે પહેલાં A2 ગુણાશે, પછી A1ની સાથે JB2 ગુણાશે, બરાબર. એવી રીતે JB1ની સાથે A2 ગુણાશે અને JB1ની સાથે JB2 ગુણાશે. એટલે તમને ઇક્વેશન જે મળશે એ કંઈક આવું હશે, બરાબર. હવે જે સ્ક્વેર B1 B2 બરાબર આપણે શું લખી શકીએ? જે સ્ક્વેર એટલે -1 થાય છે, આ યાદ રાખજો. જે સ્ક્વેર એટલે શું થાય? -1. -1 બરાબર તમે -1 મૂકી દો એટલે અહીંયા શું થઈ જશે? B1 B2. તો આ રીતે તમને જે છે એ ટર્મ આમાંથી તમને શું મળશે? આ ટર્મ્સમાંથી તમને આ ટર્મ મળી શકે, બરાબર. હવે એનું મેગ્નિટ્યુડ મેળવીએ. એનું મેગ્નિટ્યુડ મેળવવું હોય તો મેં તમને એમ કીધું આ ટર્મ જે છે રિયલ ટર્મ, એનો સ્ક્વેર ઇમેજનરી ટર્મ છે એનો સ્ક્વેર, તો એ આપણે એનો સ્ક્વેર કરી દીધો, જોઈ શકો છો તમે અહીંયા. અને ફેઝ એંગલ મેળવવો હોય તો થીટા બરાબર તમે શું લઈ શકો? તો કે 10 ઇનવર્સ વાય બાય એક્સ. આ ટર્મ તમે વાય કહી દો અને એક્સ કહી દો, બરાબર. તો તમે અહીંયા મેળવશો તો શું આવશે? આ જે છે ડિવાઇડેડ બાય આ આવશે, બરાબર. તો આ રીતે તમે ફેઝ એંગલ પણ મેળવી શકો. એવી જ રીતે હવે તમે વેક્ટરનો ભાગાકાર જોવાનો. બે વેક્ટર જે છે આપણી પાસે એ સિમ્પલ જે છે અહીંયા ભાગાકાર લઈએ આ રીતે પહેલાં, બરાબર. હવે હું શું કરું? જે નીચેની ટર્મ જે છે ને એના ઉપર અહીંયા ગુણી નાખું છું, બરાબર. એના જ વડે પાછું ભાગી નાખું છું. આનું તમે મેથ્સમાં જેમ સિમ્પ્લિફિકેશન આપશો એટલે આ રીતે તમને બે ટર્મ મળશે, બરાબર. આ થોડુંક કેલ્ક્યુલેશન કરજો તો તમને સમજાશે, બાકી સમજાશે નહીં. સિમ્પલ જે મેથ્સનું કેલ્ક્યુલેશન આવે છે એ જ કરવાનું છે, બરાબર. આને જે છે આની સાથે ગુણવાના, આને આની સાથે ગુણવાના, એવી જ રીતે આને આની સાથે ગુણવાના, આને આની સાથે ગુણવાના. એટલે તમને જે છે આ રીતે ટર્મ મળી શકે. સિમિલરલી તમને અહીંયા પણ એવી રીતે મળી શકે. પછી રિયલ અને ઇમેજનરી પાર્ટ જે છે એ અલગ કરી નાખો, બરાબર. રિયલ અને ઇમેજનરી પાર્ટ આપણે અલગ કરી નાખવાના છે. એટલે તમને ફાઇનલી ઇક્વેશન મળશે આ રીતે કંઈક, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો. ચલો, એટલે આ રીતે તમે
કોઈ પણ વેક્ટર હોય એનો તમે સરવાળા છે, ભાગાકાર છે, બરાબર, ગુણાકાર છે કે બાદબાકી છે એ તમે સહેલાઈથી કરી શકો. બરાબર, તો આ ખાસ એક થોડુંક જે છે ટોપિક એ થોડોક ટફ હશે. વ્યવસ્થિત તમે 2-3 વખત પહેલાં રફ નોટમાં લખજો તો જ તમને આ ટોપિક યાદ રહેશે. ચલો, થેન્ક યુ.